अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो एक मिनट, तो हमारे जो कविराज हैं, दादा भगवान के कविराज, जिन्होंने दादा भगवान ने उपनाम दिया है कविराज, और अभी उनकी 50वीं एनिवर्सरी अभी हो गई, थोड़े दिन पहले ही हो गई। उनका सेलिब्रेशन था बम्बई में। उनका एज है 86, 87 रनिंग समथिंग। तो हजारों पद उन्होंने लिखे हैं। तो वो कविराज जिन्होंने हजारों पद लिखे हैं स्पिरिचुअल के ऊपर और दादा भगवान के साइंस के ऊपर, इनकी किताबों की किताबें हैं, यूट्यूब में भी हजारों उसका ऑडियो वीडियो वगैरह है। वो कविराज 1996 और 7, आई एम नॉट श्योर, मेरा पर्यूषण का 8 दिन का प्रोग्राम बम्बई में था। कविराज तो ऑब्वियसली वहां रहेंगे ही। सुबह शाम प्रोग्राम होता है और महात्मा आते हैं, हॉल के अंदर होता है। तो कितने सालों के बाद उन्होंने सबके सामने एक्सेप्ट किया कि आफ्टर 42 इयर्स, आफ्टर या 40 इयर्स गिनो, इतने सालों के बाद जो मैंने दादा भगवान के पास से ज्ञान लिया है, दादा भगवान के पास से डायरेक्ट आज्ञा सुनी है और आज्ञा समझी भी है, वो व्यक्ति बोल रहा है कि 40 साल के बाद मेरे को मालूम हुआ कि संभाव्य निकाल वो एक्शन नहीं है। नहीं समझ में आया? समझ में आया कि नहीं? जिन्होंने हजारों पद लिखे हैं दादा भगवान के विज्ञान के ऊपर, वो व्यक्ति कह रहा है कि आफ्टर 40 इयर्स मेरे को आज समझ में आया चौथी आज्ञा कि फाइलों का संभाव्य निकाल करना वो एक्शन बेस्ड नहीं है, भाव बेस पर है। साइंस समझना इतना आसान नहीं है, मगर साइंटिस्ट की बात को रिपीट करना सबके लिए आसान है। बोलते नहीं है। फिर से एक बात समझाइए तो वो મારો પ્રશ્ન એ હતો કે આપે કહ્યું કે આપણા ગયા જન્મના પુણ્ય કે પાપે આપણને કર્મ ટૂંકમાં સમજો, ચલો કર્મ ઉપર આપણને શરીર પર અને એ કર્મ ઉપર આપણે એક્શન કરીએ, મારો કર્મ ઉપર એક્શન, એટલે એ જે કર્મ આપણો જે એટલે એ સ્થિતિ ઉપજે, એ કર્મને લીધે સ્થિતિ પાપ અને પુણ્યના ક્રિયાની સ્થિતિ આપણા જીવનમાં ઊભી થઈ। નાઉ ધ નેક્સ્ટ, બરોબર, પણ એ થઈ, પણ ત્યારે આપણે જો આપણા પાસ્ટ એક્સપિરિયન્સ કે પાસ્ટ કર્મ ઉપર જ આપણે એનું એક્શન ને કરીએ તો આપણે આ જન્મમાં કર્મ કેવી રીતે બાંધીએ? તો પછી એટલે આપણે જ્યારે એ સ્થિતિમાં હોઈએ ત્યારે આપણે બરોબરની અવેરનેસ હોવી જોઈએ કે આપણે કઈ રીતે વર્તન કરવું છે, તો જ આપણે આગળ કર્મ ન બાંધીએ ને। તો જો આપણે એમ કહીએ કે ભાઈ ગયા પ્રમાણે હું ડુઅર નથી ને ડુ નથી, આ તો સિચ્યુએશન થઈ છે અને જે મારા ગયા વખતના જન્મને લીધે થયું છે, તો પછી આવતા જન્મ તો ખબર નથી કે આવતા જન્મનું, પણ એ કર્મ ફરી પાછા ના બંધાય એ પરિસ્થિતિમાં આપણે શું કરવું? તમે એક એક્ઝામ્પલ આપો કે તમે જે કહેવા માંગો છો ને એનો લાઈવ એક્ઝામ્પલ આપો। મારી પાસે સાયન્સ તૈયાર છે, પણ તમને તમારા એક્ઝામ્પલ ઉપરથી સમજાવીશ કે વેર ઇઝ ધ રિલેટિવ ટ્રુથ એન્ડ વેર ઇઝ ધ સાયન્સ, તમારા જ એક્ઝામ્પલ ઉપરથી। હવે આ તમે જે ડિસ્ક્રિપ્શન કર્યું ને એનો લાઈવ પ્રેક્ટિકલ નાનો એક્ઝામ્પલ આપો। ઓકે, એટલે આપણે ખાલી હસબન્ડ વાઈફ વચ્ચે વાત થતી ઓકે, અને હસબન્ડ એમ કે ભાઈ નહીં તારે આમ જ કરવાનું, આમ જ કરવું છે, આમ જ કરવું, વાઈફ કે ના આપણે આવું નથી, મારે આવું નથી કરવું। તો એટલે એ કે હસબન્ડની એ એના પાસ્ટ પેલા પર કે ઇન્ટેન્શન ઉપર કે જે તમે કહો કર્મ પર કે જે એ વાઈફને કયા કરે ને વાઈફે સાંભળી લેવું જોઈએ।
આ તમારો એક્ઝામ્પલ છે. એટલે ખાલી જનરલ વાત કરી આપણે હું એ જ કહું છું પણ એવી રીતે નથી કીધું કે હસબન્ડ વાઈફની વાત નથી એટલે તમે પૂછ્યું એમાં તમે એમાં તમારા આન્સર પ્રમાણે તમે એમાં શું ચેન્જ કરી શકો? ના એટલે હું એમ નથી ના, તમારા આન્સર પ્રમાણે, મારા આન્સર પ્રમાણે મેં તો આપ્યો જ નથી. તમે કીધું કે મારે ચેન્જ કરવું જોઈએ આ અવતારમાં, આવો સંજોગ આવ્યો તો તમારા આન્સર પ્રમાણે તમે શું ચેન્જ કરી શકો? એટલે ગમે તે આ તો હસબન્ડ વાઈફની વાત સીધી વાત કરી હું ખાલી આ તમારો એક્ઝામ્પલ છે, એકચ્યુઅલ નથી એ માની લઉં છું. હવે આમાં તમે શું જ ચેન્જ કરવાનું કહો છો એવું મને કહો. એમ તમારો એક્ઝામ્પલ છે ને એક્સપેરિમેન્ટ પ્રમાણે સેટ થવો જોઈએ. મારી દ્રષ્ટિએ તો જો મને એવું કહેવામાં આવે કે આવું કરવું જોઈએ કરવું જોઈએ, મને જો ઠીક લાગતું હોય તો મારે કરવું જોઈએ, મને જો ઠીક ના લાગતું તો મારે ના કરવું જોઈએ. બરાબર, ધેટ્સ યોર આન્સર. સંજોગ ને એનો આન્સર આ છે, આવું હોવું જોઈએ. અને તમે પુરુષાર્થ માનો છો અને આ તમારા સંજોગો છે, circumstances and your પુરુષાર્થ. ઇઝ ઓકે? ઓકે, નાઉ આઈ રિપ્લાય યુ. ઓકે, પહેલી વસ્તુ એ કે તમારો પુરુષાર્થ અત્યારે એક્શન બેઝ ઉપર છે. કયા બેઝ ઉપર છે? પુરુષાર્થ કહું છું. રિઝલ્ટ તો એક્શન બેઝ છે જ, હું પુરુષાર્થની વાત કરું છું. બરાબર છે? યસ કે નો? ઓકે, હવે તમારા પુરુષાર્થની તમારી પાસે એવું વિઝન છે કે હું માનું એ પ્રમાણે થઈ શકે છે, હું માનું એ પ્રમાણે થઈ શકે છે. આ તમારું બીજું અન્ડરસ્ટેન્ડિંગ છે. બરાબર છે? તમે એક એક વસ્તુ હા કે ના કીધું પછી આગળ વધવું હોય. કેમ કે એ વસ્તુ નથી માનતી, કેમ કે જો હું અવેર હોઉં કે ભાઈ મારે આ પ્રમાણે આ સાચું છે, ના મારે આવી રીતે ના વિચારવું જોઈએ, અને મારે એમને કીધું, એમને ઠીક લાગ્યું, એમને કીધું, મારે શું કરવું એ મારું, એટલે મારું એક્શન મેં કર્મ તો કર્યું નથી. કેમ કે જો હું એમના કયા પ્રમાણે કર્યા કરું તો એ મારી તો કંઈ થિંકિંગ થઈ જ નહીં. એટલે મારી પોતાની સ્વતંત્ર થિંકિંગમાં કે મને શું સાચું લાગ્યું અને મારે એ રીતે કઈ વર્તવું, એ સ્થિતિમાં કઈ રીતે વર્તવું અને કઈ રીતે આગળ વધવું, એ મારી થિંકિંગ પ્રમાણે. હું સમજી કે હું તમને એ જ કહું છું, તમારા એક્ઝામ્પલ અને તમારા એક્સપ્લેનેશનની જ વાત કરું છું. એટલે તમારું થિંકિંગ એવું કહે છે કે આવો જે ટિપિકલ સંજોગ બન્યો અથવા ડિફિકલ્ટ સંજોગ બન્યો એની અંદર મારે એમને એમના વિચારો પ્રમાણે બિહેવ કરી અને મારે મારા વિચાર પ્રમાણે બિહેવ કરવાની છે. અને મારા વિચાર પ્રમાણે હું બિહેવ કરું એનો હું પુરુષાર્થ માનું છું. એ તો મને ખ્યાલ નથી પુરુષાર્થ કે શું, કારણ કે આપણે અહીંયા આગળ વાત થાય છે પુરુષાર્થની, પરિણામની વાત તો હોય નહીં. જે વસ્તુ ડિસાઇડેડ છે એની વાત કરવાનું હોય નહીં. જે વસ્તુ કમ્પલસરી હોય એનો ટોક કરવાનો મિનિંગ જ નથી ને. જે વસ્તુ મારા લાઈફમાં કમ્પલસરી છે, ચોઇસ નથી, એને ટોક કરીને શું કરવાનું? પણ જેમાં હું કંઈક કરી શકું છું એ પાર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. જ્યાં મારી ફ્રીડમ છે ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જ્યાં ફ્રીડમ નથી એ જાણીને શું કરવાનું? ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો હોય? પુરુષાર્થ વાળો. રિઝલ્ટ તો કમ્પલસરી છે, એ જાણીને શું કરવાનું? ના જાણીએ તો શું ફેર પડશે? રિઝલ્ટનો પાર્ટ છે જે મિકેનિકલ છે, જેમાં ચોઇસ નથી, એ મારે કોઈ જાણીએ કે ના જાણીએ શું ફેર પડે? કશું નહીં. એટલે કયો ઇમ્પોર્ટન્ટ છે? પુરુષાર્થનો, જ્યાં આપણી ફ્રીડમ છે. હવે આપણે સમજીએ કે તમારો એક્ઝામ્પલ મૂકી દઈએ. હવે હું બીજો એક્ઝામ્પલ આપીશ, એમાં તમને જવાબ મળી જશે. ઓકે, એક્ઝામ્પલ મોટો આપીશ જેના આધારે તમે વાત સમજી શકો ને જેનાથી તમે યુઝ ટુ હોય, એ સ્ટોરીથી યુઝ ટુ હોય. એટલે મારે બીજા કોઈનું વ્યક્તિગત એક્ઝામ્પલ ના આપવો પડે. ભગવાન રામ અથવા તો ભગવાન કૃષ્ણ, જેની તમે હિસ્ટ્રી જાણો છો. રામ અને કૃષ્ણ સમર્થ હતા, જ્ઞાની હતા, એ પણ તમે જાણો છો. રાઈટ કે રોંગ? ઓકે, એને પણ જાણો છો અને જ્ઞાની હતા, આ બે વસ્તુ તમે જાણો છો. એની હિસ્ટ્રી પણ જાણો છો અને જ્ઞાની હતા તે પણ જાણો છો. હવે ત્રીજું સ્ટેપ, છતાં એ પોતે યુદ્ધ રોકી શક્યા નહીં, એ પણ તમે જાણો છો. એટલે એમની પાસે ફ્રીડમ નથી, એમને ખબર છે. સાચું ખોટું એક્ટમાં કરવું કે ના કરવું એ ચોઈસ નથી રામ પાસે, નથી કૃષ્ણ પાસે. એમનું હિસ્ટ્રી જાણો છો, એ જ્ઞાની છે એ જાણો છો, અને એ જે કંઈ કરતા હતા એમની ફ્રેન્ડ નથી એ પણ તમે જાણો છો. એમને ખોટું પડે રોકી ના શક્યા એ પણ તમને ખબર છે. એટલે અહીંયા આગળ એમની સ્વતંત્રતા એ પ્રશ્ન ના આવ્યો. They are very powerful than us. They are more જ્ઞાન than us. Still, they have no power to do or not to do. એ પાવર આપણી પાસે હોઈ શકે? Now you understand the science? આપણે આને નથી કંટ્રોલ કરતા, એમ કહું છું. સામેવાળી પાસે જવા દો, આની કંટ્રોલ પણ આપણી પાસે નથી. રામને યુઝ ના કરવું ના કરે તો એ તો કંટ્રોલ કરો ને, પણ એની પાસે હતો, કૃષ્ણ પાસે હતો. સામેવાળી વાત જવા દો, હું તો આની વાત કરું છું.
રામને યુદ્ધ કરવું કે ના કરવું એ પણ ચોઈસ રામ પાસે નથી, અને કૃષ્ણને યુદ્ધ કરાવવું કે ના કરાવવું તે ચોઈસ કૃષ્ણ પાસે નથી. હું ચોઈસની વાત કરું છું, સમજાય છે? કારણ કે બંનેને ખબર છે કે યુદ્ધ કરીશું તો લાખો માણસ મરવાના છે. એટલે ગુડ છે એઝ અ રિલેટિવ ટ્રુથ એ તો કહેવાય નહીં ને, વ્યવહારથી સારું કહેવાય. મારા અહમને કારણે લાખો માણસો ઇનોસન્ટ છે જે મરી જવાના. તે 2 કે 4 માણસોની ભૂલ અને સૈનિકોની કોઈ ભૂલ ખરી? વ્યવહારથી વાત કરું છું. છતાં મરવાનું કોણ? અને અહમ કોણ? મેઇન વ્યક્તિનું. અને હું જે મારીશ એમાં કોમન પીપલ મરી જશે જેને મારી સાથે કોઈ કન્સર્ન નથી. ડાયરેક્ટ કઈ રાગદ્વેષ છે એ મારા માણસ ઉપર એ મારશે, એને પણ એની સાથે રાગદ્વેષ નથી, છતાં મરી જશે. એ ખોટું હોવા છતાં મારી પાસે કરવું કે ના કરવું એ ફ્રીડમ નથી. યસ કે નો? યસ કે નો? એ લોકો પાસે નથી, આપણી પાસે હોઈ શકે? હોઈ શકે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એક્શન. ના હોય તો પછી એ લોકો પોતે આટલી બધી હિંસા કર્યા પછી રામ મોક્ષે કેમ ગયા? ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એ ભાગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી. એમનું ઇન્ટેન્શન્સ એટલે ખરાબ કરવાનું નહોતું એવું હું માનું છું. એટલે પણ એ જે ફ્રીડમ વાળો પાર્ટ હતો એનું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે કે એક્શન કરી એ પાર્ટ જાણવો ઇમ્પોર્ટન્ટ છે? તો ફ્રીડમ વાળો પાર્ટ કયો હતો એમનો કે જેને કારણે લાખો લોકોની હિંસા કરવા છતાં એ જ અવતારે મોક્ષે ગયા, અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? આપણે એક્શન નથી કરતા, ભાવ ખરાબ કરીએ છીએ. એમને એક્શન કરી ઉદય કર્મમાં, ભાવ ખરાબ નતો. તો ઇમ્પોર્ટન્ટ ક્યાં છે? ફ્રીડમ ક્યાં છે? ને આપણે ક્યાં જોઈએ છે? નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ઇન્ટેન્શન જોવાનું. સમજાયું કે નહીં? જ્યાં આપણી પાસે ફ્રીડમ છે એ પાર્ટ જાણતા નથી, ને જ્યાં ફ્રીડમ નથી ત્યાં આપણે ફ્રીડમ માની બેઠા છે. એનું નામ અજ્ઞાન. એક મિનિટ, એમનું સમાધાન થવા દો. નાવ યુ આસ્ક મી ધ કાઉન્ટર ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ. આઈ રિપ્લાય યુ ઓલ ધ. ના બરોબર, ઇન્ટેન્શન હું માની શકું છું, પણ માણસ સામેવાળો એમ વિચારે કે એનો ઇન્ટેન્શન સાચો છે, કદાચ એવું ના પણ બની શકે. એનો ઇન્ટેન્શન સાચો. હું રામની ને એની કૃષ્ણની વાત નથી કરતી. મેં તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે મારે આખી સ્ટોરી ના કહેવી પડે. મગનબીની છગનબીની વાત કરું તો સ્ટોરી કહેવી પડે. બરોબર છે, પણ હું તો એટલી જ So that is my, મેં પહેલા તમને કીધું what is my purpose to speak the big people because now you know the whole history. હું મગનબીની વાત કરું તો મને આખી કહાની કહેવી પડે, તમને આમાં ના કહેવી પડે. That is my purpose. મને રામકૃષ્ણ માયુની વાત કરવાનો ઇન્ટરેસ્ટ નથી, પણ જેના તમે જલ્દી સમજી જાઓ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. જેને ના સમજો તો એ વાત કરવાનો મારો મતલબ શું? હું કોઈ વ્યક્તિની વાત કરું તો મને આખી કહાની કહેવી પડે કે તમે જાણતા નથી, આમાં નહીં કહેવી પડે. એટલે નામનો પ્રશ્ન નથી, તમે સમજી જાઓ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ, હવે બોલો. એટલે હવે પૂછો, હવે એમ કહું છું. ના એટલે હું કહું કે ઇન્ટેન્શન બરોબર, ભાવથી વસ્તુ સમજુ છું કે સામેવાળા માણસનો ભાવ સારો પણ હોય, પણ એ સારો ભાવ વારે ઘડીએ એ બતાવવા માટે પણ એમાં પણ પછી વચમાં તો અહમ આવી જ જાય. એટલે પણ તમારું સમજી ગયો, અહમ આવી જાય, સારો ભાવ ને અહમ બે વસ્તુ આવી ગયા. હવે તમારું ક્વેશ્ચન શું છે એમ કહું છું. ના મારો કોઈ ક્વેશ્ચન નથી, હું સમજુ છું તમે શું કહો છો, હું એવું નથી કહેતી. ખાલી હું તો કે ઇન્ટેન્શન સારો સમજી શકાય છે, પણ એ તમે વારે ઘડી એ માણસને તમે ટીપીને ઇન્ટેન્શન સારો બતાવવા જાઓ એ પણ તો પછી વચમાં એ માણસનો અહંકાર આવી ગયો ને કોક જગ્યાએ. એવું છે કે મેં પહેલાં કીધું કે અહંકાર વગર પુરુષાર્થ ના હોય. આપણે આગળ વાત થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિ અહંકારી ના હોય તો ગુડ કે બેડ બંનેમાંથી કોઈ ડિરેક્શનમાં ના જઈ શકે. ઇગોઇઝમ ઇઝ રિક્વાયર્ડ. આઈધર યુ ડુ ધ ગુડ ઓર બેડ ઇન્ટેન્શન. અહંકાર વગર તો ઇન્ટેન્શન જ ના હોય. એટલે પ્રશ્ન અહંકારનો નથી, પ્રશ્ન અહંકાર કનેક્ટેડ વિથ ધ ઇગ્નોરન્સી ઓર સાયન્સ એના ઉપર છે. પણ અહંકાર ઇઝ રિક્વાયર્ડ ફોર અવર ગ્રોથ, ફોર અવર એપ્લિકેશન. એ નથી તો એપ્લિકેશન નથી અને ગ્રોથ પણ નથી. પછી તો મિકેનિકલ છે ને. કેવું છે? આ ટીવીમાં જોઈએ આપણે મારામારીની સિરિયલ, પ્રેમની સિરિયલ જોઈએ, એને પાપ પુણ્ય લાગે? આપણે જોઈએ ત્યારે પાપ પુણ્ય લાગે? એ મારામારી કરે છે ને પ્રેમ કરે છે,
પણ એ વખતે પાપુને લાગે ના લાગે. કેમ ના લાગે? એક્ટિંગ કરે. ત્યાં જીવતા માણસે નથી. જ્યારે આપણે ટીવીમાં જોઈએ છીએ પિક્ચર ત્યારે વ્યક્તિ પણ નથી, પણ વ્યક્તિ જેવું ફિલ્મ રૂપે દેખાય છે, રાઈટ? પણ ફિઝિકલી ત્યાં કોઈ છે નહીં. હવે ફિઝિકલ નથી અને છતાંય ફિઝિકલ જેવું દેખાય છે. એવી રીતે આ જે સરાઉન્ડિંગ જે સર્કમસ્ટાન્સીસ દેખાય છે ને એ બધી ફિલ્મ જ છે. એને રેકોર્ડ કરીને જુઓ કે રેકોર્ડ કર્યા વગર જુઓ, પણ શું છે? ફિલ્મ છે. એ ફિલ્મની સ્ટોરી અથવા તો સ્ક્રિપ્ચર પ્રીવિયસ બર્થમાં લખાઈ ગયું છે. The human life they can play with the help of law of nature without choice. They play the drama as per the story written by him in a previous birth in a terms of cause with the help of law of nature. Only play and without choice. રામે કરવું પડ્યું, જંગલમાં જવું પડ્યું without choice. Without કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો without choice. જ્યાં પ્લે કરવાનું છે ત્યાં કોઈની પાસે ફ્રીડમ નથી, કારણ કે સ્ક્રિપ્ચર પ્રમાણે તમે ફોલો કરો છો. ચોઇસ પ્રમાણે જે ફિલ્મ જોઈએ છે, આપણે દાખલો આપું છું, જે ફિલ્મ જોઈએ છે જેને આપણે ડ્રામા કહીએ છીએ, એમાં જે એક્ટર જે રોલ પ્લે કરે છે એની ચોઇસ છે કે સ્ક્રિપ્ટ છે? તો જે કરે છે, ગુસ્સો કરે છે, પ્રેમ કરે છે, એના માટે એક્ટ કરનાર રિસ્પોન્સિબલ છે? બોલતા નથી. વાય? He do it physically. Still not responsible because એ રાગ પણ કરે છે, દ્વેષ કરે છે, મારામારી કરે છે, છતાં જવાબદાર કેમ નથી? સ્ક્રિપ્ટ છે, બરોબર છે, પણ એટલે પાસ્ટ લાઈફમાં એ હતું, એ ડિસાઇડેડ થઈ ગયું છે, એટલે આ લાઈફમાં થાય છે. મારો પ્રશ્ન એ હતો કે આપણી પાસે આ લાઈફની અંદર હ્યુમન પાસે બ્રીથ લેવાની ઇન્ડિપેન્ડન્ટ પાવર કોઈની પાસે નથી. કયો પાવર? સ્ટાર્ટ પણ કુદરત કરે છે અને એન્ડ પણ આયુષ્ય પ્રમાણે કુદરત કરે છે. આપણી પાસે ચોઇસ હોત અને આપણે જો આપણી ઇન્ડિપેન્ડન્ટ પાવરથી શ્વાસ લેતા હોત તો રાતે ઊંઘ ના આવે. બંધ થઈ જાય તો આઈ હેવ ટુ વોચ બિકોઝ હું લઉં છું, પણ આપણે લેતા. એક શ્વાસ લેવાની ફ્રીડમ પણ કુદરતે આપણને નથી આપી. સ્ટાર્ટ પણ એ કરે છે ને ક્લોઝ પણ. માં તમારે કોઈ એટેન્શનની જરૂર નથી. યસ કે નો? હવે જો શ્વાસ લેવાની આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર ના હોય તો જે બ્રીથને આધારે આ માઇન્ડ, સ્પીચ અને એક્શન એક્ટ કરે છે આના બેઝ ઉપર, આ ના હોય તો કશું નથી. તો આમાં ફ્રીડમ નથી, તો આ ત્રણમાં ફ્રીડમ હોઈ શકે? થિંક લોજિકલી, નોટ સોશિયલી. થિંક લોજિકલી. હોઈ શકે? That's it. આ સાયન્સને ડાયજેસ્ટ કરવું ઇઝી નથી, કારણ કે આપણો ઈગો રિલેટિવ સત્યની એટલી સ્ટ્રોંગ પકડવાળો છે ને, એને બ્રેક કરતા ઇટ વિલ ટેક ટાઈમ્સ. શું કીધું? ઇટ વિલ ટેક ટાઈમ્સ ટુ બ્રેક યોર રોંગ બિલીફ ઓન અ બેઝ ઓફ રિલેટિવ ટ્રુથ ઓર એક્શન. ઇટ ઇઝ નોટ ઇઝી. માટે કીધું આ સાયન્સ વારંવાર સાંભળવું પડશે, એપ્લાય કરવું પડશે, તો જ એક્સપિરિયન્સ થશે. ઇટ ઇઝ નોટ અ નોલેજ કે આપણે લિસન કર્યું અને કાલથી કામમાં આવી જશે, એવું બનવાનું નથી અને બન્યું પણ નથી.